સામાન્ય વરસાદ પડે અને રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહી નીકળે તો પછી સવાલ એ થાય છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ। ગટરના ગંદા પાણીથી ડેન્ગ્યુ, મલેરિયા, ચામડીના રોગ અને અનેક ચેપી બીમારીઓ ફેલાઈ શકે છે। છતાં મહિનાઓથી લોકો આ જ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માણસો હેરાન પરેશાન છે, પરંતુ તંત્ર જાણે ઊંઘમાં જ છે। તેમની તો ઊંઘ ઉડતી જ નથી અને તેમને આ દેખાતું જ નથી કે તેમના જ વિસ્તારના લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। જકરિયા ચોક સહિત અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી અને દુર્ગંધ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે લોકોને આવવા જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ જાણે સરકાર તો ઊંઘમાં જ છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। ખાડા અને ગટરના ગંદા પાણીના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ અકસ્માતનો ભય વધારે ઊભો થઈ રહ્યો છે। સૌથી વધુ મુશ્કેલીઓ શાળા જતા બાળકો, વૃદ્ધો અને દુકાનદારોને પડી રહી છે, કારણ કે તેમને તો રોજે શાળા જવાનું જ હોય છે। દુકાનદારોને પોતાનો ધંધો બંધ ન કરી શકાય આ ગટરના ગંદા પાણીથી। હવે જો તંત્ર દ્વારા સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકોએ ચેતવણી આપી છે કે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। અહીં પહેલા તે સ્થાનિકોને સાંભળીએ। સાહેબ, ઉપલેટાથી ત્રણ ખમાનના રહેવાસી। મારી મોબાઈલ સોલારની દુકાન છે અને છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી છલકાય છે, એટલે બહુ તકલીફ પડે છે આવક જાવક માટે, અને કોઈ પણ નિરાકરણ એનું આવતું નથી। ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, એટલે ઘટતું કરવા મહેરબાની। અને અહીંયાથી અવર જવર કરતા દરેક માણસોને ગટરનું ગંદુ પાણી કપડાં ખરાબ કરે છે, ગરડા માણસોને નીકળવામાં તકલીફ પડે છે, પડી જાય છે, એટલે જે ઘટતું કરવા વિનંતી। જનરલ બોર્ડની અંદરમાં કાંઈક અમારો ઉપર ધ્યાન આપો। ઉપલેટાથી બોલું છું, ગંદુ સાપીરવાળી ગલી, સાગર પાનવાળી ગલી। મારી અહીંયા દુકાન છે ભાડાની। આ ગલીમાં રોજે રોજ ગટરનું પાણી ભરાય છે। અહીંયા નાનો બાળકો ટ્યુશન જાય છે, સ્કૂલ જાય છે, બધાના છાંટા ઉડે છે। કોઈને નમાજ પઢવા જવું હોય, કોઈને કાંઈ કરવા જવું હોય। અમે આ 1.5 મહિનાથી હેરાન છીએ। કેટલી અરજી કરી, કેટલા સભ્યને બોલાવ્યું, કેટલાને બોલાવ્યું, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। સાહેબ, અમને કયો રસ્તો લેવો ને કઈ બાજુ હાલવું? આ રોજે રોજ અમને પાણીમાં હાલવું કે વેપાર કરવું કે અમારા ઘર ખર્ચો કાઢવું? અમારે કઈ બાજુ હાલવાનું ને કઈ બાજુ જવાનું? અહીંયા કોઈ બાજુ કોઈ હાલી નથી શકતો। બીજા છોકરા ગાડી લઈને નીકળે છે તો બધા ગંદુ પાણી ગટરનું અમારી ઉપર ઉડે છે, ડોસીમાં ઉપર ઉડે છે, કોઈ મોટા બેનના ઉપર ઉડે છે, કોઈ નાના બાળકો ઉપર ઉડે છે। તો એનો હવે રસ્તો કેવી રીતે કરવું સાહેબ? અમે કેટલા જણાને ક્યાં જાય, કઈ દરવાજો અમારે ખટખટાવો? કેટલા જણા મેં કીધું, પણ કોઈ ધ્યાન દેતું નથી। આ સભ્યના આ વોટનું સભ્ય પર પણ કોઈ ધ્યાન દેવા આવતું નથી। અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા। હવે પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે પણ જો લોકો આજે ગટરના ગંદા પાણીથી હેરાન થતા હોય અને તેવા ગંદા પાણીમાં રહેવા મજબૂર બનતા હોય તો સૌથી મોટો સવાલ એ છે કે ત્યાંનું તંત્ર શું કરી રહ્યું છે। હવે તેમની રજૂઆત બાદ જોવાનું રહ્યું કે નગરપાલિકા કેટલી જલ્દી એક્શન લે છે અને કેટલી જલ્દી આ સમસ્યાનો નિકાલ કાઢે છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા વિસ્તારમાં વરસાદને લીધે શું સમસ્યા ઊભી થઈ છે, કેવી સ્થિતિ છે, તે બી અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ઉપલેટાથી ઇમરાન શરવદીનો અહેવાલ। નમસ્કાર।